સીધું ને સટમાં વાત કરીશું ગાય માતા વિશે। જી હા, એ ગાય માતા કે જેમાં કહેવામાં આવે છે કે તમામ હિન્દુ દેવી દેવતાઓ તેમાં વસવાટ કરે છે, આપણે તેમનું પૂજન કરીએ છીએ અને જ્યારે પણ ભગવાનને એક ભોગ ધરવામાં આવે ત્યારે ગાયને પણ એ ભોગ એટલા માટે ધરવામાં આવે છે, કહેવાય છે કે ત્યાં ભગવાન વસવાટ કરે છે અને એ જ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી ડિમાન્ડ થઈ રહી છે। આપણે આમ તો માતાનું બિરુદ આપેલું જ છે, પરંતુ રાજ્ય માતાનું બિરુદ આપવું જોઈએ તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી છે અને હવે તેને લઈ એક આંદોલનની પણ શરૂઆત થઈ છે। જી હા, કચ્છમાં આંદોલનની શરૂઆત થઈ છે। સાધુ સંતો ભુજ કલેક્ટર કચેરીની સામે ઉપવાસ પર બેસી ગયા છે। ગાયને રાજ્ય માતા બનાવવા સંત અને સંઘ બંને એક સાથે છે અને અહીંયાની આગેવાની લીધી છે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ। તેઓ ઉપવાસ પર ઉતરી ગયા છે। તેમણે રાજ્ય સરકારને અનેકવાર રજૂઆત કરી, જો કે આ બાબતે કોઈ નિવેડો આવ્યો નથી, તેમની માંગ સ્વીકારાઈ નથી। તેવામાં હવે તેઓ ઉપવાસ પર બેસી ગયા છે। ઘણા બધા એવા સંગઠન છે, ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ, જો કે આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવતો। સાધુ સંતો તો ઉપવાસ પર બેઠા છે, પરંતુ આજે ભારતીય કિસાન સંઘે પણ આ ઉપવાસ આંદોલનને ટેકો આપી દીધો છે। વિવિધ સમાજ સંતો પણ યોગી દેવનાથ બાપુના સમર્થનમાં આવ્યા છે અને હવે અહીંયા જે આંદોલનનો જે આખું જે વર્તુળ છે તે મોટું થઈ રહ્યું છે। ઉકેલ નહીં આવે ત્યાં સુધી ઉપવાસ કરીશું તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે। યોગી દેવનાથ બાપુ કે જેઓ સતત ઉપવાસો બેસી રહ્યા છે, આજે તેમના ઉપવાસનો બીજો દિવસ છે। ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એવી લક્ષ્યથી સંતો અને સમાજના આગેવાનો સનાતનીઓ જે ઉપવાસ ઉપર બેઠા છે એનો બીજો દિવસ છે। આજે આપ જોવો છો કે ભારતીય કિસાન સંઘ, વીએચપી, બજરંગ દળ, અન્ય હિન્દુ સંગઠનો, અન્ય સંસ્થાઓ બધા સાથે જોડાઈ રહ્યા છે, બધો સાથ સમર્થન મળી રહ્યો છે। આ અમારો આંદોલન ગામે ગામ પહોંચી રહ્યો છે। આજે આપ જોવો છો કે 1008 હનુમાન ચાલીસાના પાઠ છે। તો અમારી જો માંગ છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે, એ અમારી માંગ તેજ થતી જાય છે અને ગામે ગામ સુધી અમારો આ આંદોલન પહોંચી રહ્યો છે। તો આ તરફ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ પ્રબળ પણ થઈ છે અને અહીંયાથી સંત અજય સ્વરૂપ સ્વામીએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બંને જગ્યાએ ભાજપની સરકાર છે, જો મહારાષ્ટ્રમાં આવો નિર્ણય લેવાતો હોય તો ગુજરાતમાં કેમ નહીં? અને આ જ આંદોલનની શરૂઆત કરનાર યોગી દેવનાથ બાપુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। બાપુ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। નમસ્કાર જી બાપુ, આપની માંગ શું છે? કેટલા સમયથી આપ આ રજૂઆત કરતા આવ્યા છો અને અંતે તમારે હવે આ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવું પડ્યું, શું કહી રહ્યા છો આપ? જે માંગ તો મારી એકલાની દરેક સનાતનીની માંગ છે। દરેક સનાતની માંગ કરે છે કે કેમ કે ગાય માતા દરેક સનાતની માટે પૂજનીય છે। સનાતન ધર્મની અંદર ગાયનો એક બહુ મોટો સ્થાન છે। ગાયને માટે દરેક સનાતની સન્માન કરે છે। દરેક સનાતનીની માંગ હતી કે ભાઈ ગુજરાતની અંદર ગાય માતાને સન્માન મળવો જોઈએ। તો છેલ્લા 2 મહિનાથી અમે સતત પ્રયાસ કરતા હતા કે ભાઈ સરકારને એને સાથે મળી વાતચીત કરીને એનો ગાયને રાજ્ય માતા કેવી રીતે બની શકે એવી રીતે અમે વાત કરતા હતા। 2 મહિના સતત અમે પ્રયાસ કર્યા, પણ કોઈ વાતચીત નહીં થઈ અને કોઈ તાલમેલ ના બેસ્યો। અમે ઘણીવાર કીધો કે ભાઈ તમે અમને પોઝિટિવ નહીં લ્યો તો પછી એનો બીજો રૂપ ધારણ અમે કરીશું, અમે અનશન ઉપર બેસીશું। છતાં પણ કોઈ એની કોઈ વાત સાંભળવામાં ના આવી। કોઈ વાત સાંભળવામાં ના આવી તો સંતોએ, સનાતનના આગેવાનોએ, સમાજના શ્રેષ્ઠીઓએ બધા જ નિર્ણય કર્યો કે આપણે લોકતંત્રની અંદર લોકશાહી રીતે આપણે માંગણી કરીએ, એટલે આપણે અનશન ઉપર બેસી જઈએ, ઉપવાસ ઉપર। તો ગઈકાલે અમે બધા જ સંતો, કચ્છના સંતો, સમાજના આગેવાનો અહીંયા બેઠા છીએ અને અનશન આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગણી છે કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે। અચ્છા દેવનાથ બાપુ, શું કારણ છે, શું તર્ક આપ આપી રહ્યા છો કે ગુજરાતમાં ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ? મહારાષ્ટ્રમાં તો જાહેરાત થઈ છે, પરંતુ ગુજરાતમાં કેમ તેની જાહેરાત થવી જોઈએ, તે માટેના આપના તર્ક શું છે? પહેલી વાત હું બિલકુલ ચોખવટ કરી દઉં છું, અમે સમસ્યા નથી, અમે સમાધાન છીએ।
અમે સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે તમને ક્યાં સમસ્યા આવતી હોય તો અમારે સાથે વાત કરો ને અમે એના સમાધાન આપી દઈએ. જો મહારાષ્ટ્રની અંદર ગાયના રાજ્ય માતાનો દરજ્જો મળી શકતો હોય તો ગુજરાતમાં કેમ નહીં? અને અગર નથી અપાતો તો એનો પાછળનું કારણ શું છે? એની તમને તકલીફ ક્યાં પડે છે તો અમને કહો. કોઈ કારણ નથી બતાવો, કોઈ રોગ નથી બતાવો તો અમારે કેવી રીતે તમારો ઈલાજ કરવો? પહેલી વાત અમને રોગ બતાવો, પછી અમે ઈલાજ કરીએ. અમે સરકારના સમર્થક છીએ, અમે સરકારને સાથે હંમેશા ઊભા રહ્યા છીએ અને આગે પણ ઊભા રહેશું. પણ જો અમારી માંગ છે એને સ્વીકારો. એ ગાય માતા અમારી પૂજનીય છે અને એને રાજ્ય માતાનો દરજ્જો આપો. અગર રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન ઉપર ઉપવાસ ઉપર બેઠા રહેવાના છીએ. બિલકુલ, આપ આપની માંગ સાથે અડકશો, પરંતુ કયા એવા વિક્ષેપ આવે છે, કયા એવા અવરોધ છે જેના કારણે આ માંગને ગુજરાતમાં સ્વીકારવામાં નથી આવતી? જો મહારાષ્ટ્રમાં નિર્ણય લેવાઈ શકે છે તો કયું કારણ આપને લાગી રહ્યું છે જેના કારણે સરકાર આ બાબતે નિર્ણય લેતી નથી? મેં કીધું ને, જ્યાં સુધી બતાવે નહીં સરકાર કે ભાઈ આ કારણ નડે છે ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે? સરકાર વાત કરે ને કે ભાઈ આ જગ્યાએ તકલીફો પડે છે તો અમને ખબર પડે કે ભાઈ હકીકતમાં તકલીફ છે, સરકારને પ્રોબ્લેમ આવે છે. તો કોઈ વાતે ના કરે તો કે નહીં કરીએ તો આ તો કોઈ સમાધાન તો થયો નથી ને. આ તો સીધો લલકારવા જેવો થઈ ગયો. આ તો સીધો સનાતનનો અપમાન જેવી વાત થઈ ગઈ કે નહીં થાય એનો મતલબ શું? તો તમે અમને બતાવો કે આ જગ્યા પ્રોબ્લેમ આવે તો અમે સમજશું કે ભાઈ આ સાચી વાત છે, આ તકલીફ આવે છે. પણ કોઈ રોગ બતાવો નથી, ઈલાજ પણ નથી થવો. આ બે નહીં ચાલે. એટલે સરકાર અગર ઈચ્છતી હોય, સરકારની અગર મનસા સારી હોય તો હું ચોક્કસપણે કહી શકું છું આ બનવો સંભવ છે અને અમારો સંવિધાન અધિકાર આપે છે. અગર અમારી વાત સરકાર ના માને, ચલો માની લીધો, કાયદાની વાત તો માનશે ને. અગર કાયદાની વાત માને તો અમારા સામે આવે, અમે કાયદાની અંદર બતાવો કે ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાનો જગ્યા છે. પણ બાપુ તમે જી બાપુ તમારી સાથે બધી વાત બિલકુલ તમારી સાથે સહમત છું, પરંતુ શું એ રાજ્ય માતાનો દરજ્જો આપવાથી ગૌ માતાની સમસ્યા દૂર થશે? કે આજની તારીખમાં પણ ગાયને તરછોડી દેવામાં આવે છે. જ્યાં સુધી દૂધ આપે ત્યાં સુધી માલિક તેને સાચવી રાખે છે અને પછી તરછોડી મૂકે છે. આજની તારીખમાં પણ ઘણી બધી જગ્યાએ એ ગાય એ કચરો પ્લાસ્ટિક ખાતી રહે છે. શું એને રાજ્ય માતાનો દરજ્જો આપી દઈશું એની સમસ્યા દૂર થશે ખરા? એ તો એ મુખ્ય પ્રશ્ન છે. એની કોઈ સાર સંભાળ રાખતું નથી. એ બાબતે પણ આપણે આગળ વિચારવું પડશે. ચોક્કસ એની થશે. જેટલા બી દર્દ છે એનો એક જ ઈલાજ છે. એકવાર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે, આ જેટલી પણ સમસ્યાઓ છે એ બધી દૂર થઈ જશે. એના બધા સમાધાન છે એની અંદર. અગર એકવાર રાજ્ય માતાનો દરજ્જો મળી જાય ગાયને તો હું ચોક્કસપણે કહું છું જેટલા બારે આપ જોવો છો, ગામ શહેર નંદી રખડી રહ્યા છે, ગાયો રખડી રહી છે, પ્લાસ્ટિક ખાઈ રહી છે, એંઠવાડો ખાઈ રહી છે. અરે ગાય જ્યાં પૂજનીય હોય, જ્યાં માનો દરજ્જો મળ્યો છે, શું માં ફૂટપાથ પર હોવી જોઈએ? માં તો મહલને અંદર હોવી જોઈએ. માની જગ્યા બંગલાને અંદર છે, ફૂટપાથ ઉપર નહીં. આજે ગાય છે એ ફૂટપાથ ઉપર રખડી રહી છે, પ્લાસ્ટિક ખાઈ રહી છે. અરે તમે કરો બધો અંદર સમસ્યા જેટલી છે જે બધી સમસ્યાઓ દૂર થઈ જવાની છે, એને બધો સમાધાન થઈ જવાનો છે. તમે રાજ્ય માતા ગાયને જાહેર કરો તો હું તમારી સાથે બેસું છું. હું તમને બધાય બતાવું કે કેવી રીતે એની સમસ્યા દૂર થશે. બધી દૂર થવાની છે, પણ કરવો જોઈએ. કર્યા વગર કંઈ નહીં થાય. પણ એના માટે આપણે રાહ જોવી પડશે કે રાજ્ય માતાનો દરજ્જો મળી જાય પછી આ બધી સમસ્યાનું સમાધાન આવે. પહેલા એ બધી સમસ્યાઓ દૂર કરો, ગાયને એક એવું સારું વાતાવરણ મળે, એ રીતે એને પૌષ્ટિક આહાર મળતો ને એવું વાતાવરણ કેમ ઊભું થતું નથી? કેમ તેને સતત ફક્ત દૂધ મળે ત્યાં સુધી રાખવાની, પછી એને તરછોડી દેવાની? એ પછી શું જ્યાં સુધી ટેગ નહીં મળે ત્યાં સુધી એને એ રીતે જ હેરાન પરેશાન થતી રહેશે આપણી માતા? હું આપને કહું કે ગુજરાતની અંદર ગાય માતા રાજ્ય માતાનો દરજ્જો મળે ને તો સરકારની જવાબદારી બની જાય છે. સરકારી જવાબદારી બની જાય છે અને સરકારને એને સાર સંભાળ રાખવી પડશે. મોટા એવી ઘણી બધી જમીનો પડી છે. અમારા અહીંયા કચ્છમાં એટલી મોટી ઘણી બની આખો ખુલ્લો વિસ્તાર પડ્યો છે. શું ત્યાં નંદી શાળાઓ ન બની શકે? શું ત્યાં ગૌશાળાઓ ન બની શકે? બધો થઈ શકે છે. પણ તમારો
સાચો ભાવ હોવો જરૂરી છે. સમસ્યાનો ઉલ્લેખ સમાધાન કરવાનો તમારી પાસે તમારી મનસા હોવી જોઈએ. તો હું ખાતરીપૂર્વક કહું છું આ બધો રસ્તો એનો નીકળી શકે એમ છે. બિલકુલ દેવનાથ બાપુ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારી સાથે ભગવા સેના અધ્યક્ષ કમલભાઈ રાવલ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. કમલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. ભુજમાં આ મોટું આંદોલન શરૂ થયું છે 2 દિવસથી. યોગી દેવનાથ બાપુ અને સાધુ સંતો, હવે તો ભારતીય કિસાન સંઘ પણ તેમાં જોડાયું છે કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે એવી ડિમાન્ડ થયેલી છે. આપ શું તેમના સમર્થનમાં છો? આપનું શું કહેવું છે? દેવનાથ બાપુએ જે પહેલ કરી છે એમાં અમે બધા એમના સાથે છીએ. વત્તા દેવનાથ બાપુએ જે કીધું છે ગાયો માટે, આજે આપણો દેશ એક કટ્ટર સનાતની વિચારધારાથી ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો આપણા દેશનું સંચાલન જે કરી રહ્યા છે એ પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ને અમને ભરોસો છે કે આપણા જો સંતો અગર આ એમનું જે યોગદાન આપી રહ્યા છે, ઉપવાસ કરી રહ્યા છે, તો કંઈ ખોટું નથી. કેમ કે આવા બધા કાર્યોથી જ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળશે. રાજ્ય માતાનો, હું તો રાષ્ટ્ર માતાની વાત કરું છું, રાજ્ય માતા તો છે જ, કેમ કે ગૌ માતા તો 33 કોટી દેવી દેવતાનો વાસ છે એમાં, એટલે એમાં કોઈ ખોટું નથી. અને દેવનાથ બાપુ જે કાર્ય કરી રહ્યા છે એ તો એમ કહી શકાય કે તો બધા જ રાષ્ટ્રના સંતોએ, રાજ્યના સંતોએ, સર્વે સંતોએ સાથે મળીને કરવું જોઈએ. બાપુ આજે એકલા બેઠા છે, ત્યાં સમર્થન છે, પણ બધા જ ગુજરાતના સાધુ સંતોએ એમને સમર્થન આપીને સ્થાન ઉપર બેસવું જોઈએ એમની સાથે. પણ આમાં કમલજી અવરોધ ક્યાં આવે છે? આ એવું કહેવાય રહ્યું છે કે મહારાષ્ટ્રની સરકારે આ રાજ્યમાતાનો દરજ્જો આપી દીધો, ત્યાં પણ ભાજપની સરકાર છે, ભાજપના સમર્થન સાથે સરકાર ચાલી રહી છે. ગુજરાતમાં કયો વિક્ષેપ આવી રહ્યો છે? કયા અવરોધ છે જેના કારણે આ બાબતે આગળ વધાતો નથી કે અથવા તો કોઈ વિચાર થતો નથી? મને જ્યાં સુધી ભરોસો અને વિશ્વાસ છે ત્યાં સુધી તો એવું છે કે કદાચ આ વખતે જેમ કે સંતશ્રીએ જે ઉપવાસનો બેડો ઉપાડ્યો છે, તો મને વિશ્વાસ છે કે એ ખોટો નથી જવાનો. એ ત્યાં આગળ આપણને ન્યાય પણ મળશે અને ગૌ માતા અને રાજ્ય માતા પણ બનાવશે. હા, અવરોધ હોઈ શકે, વિષય હોય તો અવરોધ હોઈ શકે, કોઈ વિષય એવા બન્યા હોય તો અવરોધ હોઈ શકે, પણ ગૌ માતા માટે તો કોઈ અવરોધ હોવો જોઈએ જ નહીં ને. કોને અવરોધ છે? કોઈને હોવો ના જોઈએ. કેમ કે સરકાર કોની છે? સરકાર સનાતની છે, કટ્ટર વિચારધારા સનાતની છે, કાર્ય સનાતની છે. આપણે બધું જોઈ શકીએ છીએ કે અહીંયા કોઈ પણ વસ્તુ એવી નથી કે સરકારના માધ્યમથી કોઈ ખોટી રીતે ચાલી રહ્યું છે. હું તો સરકારને બી પ્રાર્થના કરું છું કે સાધુ સંતો જયારે ઉપવાસ પર બેસે ને ત્યારે સરકારે તત્કાલીન ધોરણે જે ઉપવાસમાં વિષય છે ને જે માંગણી છે ગૌ માતા માટે, તો એમાં ખોટું નથી. ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો તત્કાલીન રૂપે આપી દેવો જોઈએ. કમલજી, આ રાજ્ય માતાનો દરજ્જો આપણે આપી દઈએ પછી શું એ લંપી વાયરસ નહીં થાય? એ ગાય એ કૂડો કચરો પ્લાસ્ટિક નહીં ખાય? એને તરછોડી દેવામાં નહીં આવે? આપ એ કહી શકશો કે બધું બંધ થઈ જશે? સાહેબ, એ જ વસ્તુ પર કહું છું. આજે આ તો આપે આજે વાત કરી, પણ આ તો અમદાવાદ શહેરની વાત છે. પહેલા તો ગૌ માતા એક સાથે ગામોમાં આજે પણ ગવાડિયા ગામોની અંદર આટલી વધારે સંખ્યામાં લઈને એમને નીકળે છે, બરાબર છે ને? એ ગાયો, આ તો કઈક તકલીફ એ થઈ છે કે આપણી જે દેશી ગાયોનું કલ્ચર જે છે, દેશી ગાયો જે આપણી છે, ભારતીય સંસ્કૃતિની ગાયો છે, એનો વપરાશ નથી થઈ રહ્યો. અને આપણે જર્સી અને એચએફ ગાયોનો જે વપરાશ ખાલી વેપાર માટે થઈ રહ્યો છે, એનો બી કંઈક ને કંઈક વિષય છે. બાકી દેશી ગાયો, ગીર ગાયો છે, જેના કારણે કહી શકાય કે ગીર ગાયો તો એમનું દૂધ એટલે સોનાના સમાન કહેવાય, ઔષધિના સમાન કહેવાય છે. આપણે બી જાણીએ છીએ, હું પણ જાણું છું, બધા બી જાણે છે કે અત્યારે ગીર ગાયોનું મહત્વ એટલું છે કે જેને દવાના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. સાહેબ, બિલકુલ આભાર કમલજી, અમારી જી 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 બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો દેવનાથ બાપુ, શું આમાં ફક્ત દેશી ગાય છે કે પછી જર્સી ગાય, ગીર ગાય, તમામને રાજમાતાનો દરજ્જો મળવો જોઈએ કે એમાં પણ પાછી કેટેગરી છે? નહીં, ભારતીય ગાય એટલે આપણે જેમ ભાઈ વાત કરીએ, ગીર ગાય છે, કાંકરેજ ગાય છે, જે આપણી દેશી ગાયો છે, દેશી ગાયની વાત છે. અમે કોઈ વિલાયતી ગાયની વાતે નથી કરતા, અને વિલાયતી ગાયને અમે કોઈ જ ગૌ માતા જાહેર કરો એવું કોઈ કહેતા નથી. જો આપણી દેશી ગાયો છે, દેશી ગાયને જ રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ.
બિલકુલ, તમે હમણાં જે વાત કરી કે આપણે ગૌ માતા જેને માતાનું આપણે બિરુદ આપેલું છે, પરંતુ આ જ માતાના નામે જે લોકો મત મેળવે છે એ રાજનેતાની વાત કરવી છે. શું એમની સાથે આપની કોઈ વાતચીત થઈ છે? આપે એમને કોઈ પત્ર લખ્યા અથવા તો સંવાદ કરવાનો પ્રયત્ન કર્યો? એમના તરફથી કોઈ જવાબ આવે છે ખરા? મેં 160 ધારાસભ્યોને લેટર લખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના 160 ધારાસભ્યને લેટર લખ્યા છે. એક બી ધારાસભ્યને મને પાછો જવાબ મળ્યો નથી. એક આજે ધારાસભ્યનો અગર મને જવાબ મળ્યો તો અંદરથી સંતુષ્ટિ થાત મને કે ને ભાઈ એકાદો તો છે. અરે ભાઈ, આપણે હિન્દુત્વવાદી કરીને બેઠા છીએ. ગળામાં કેસરીયો પટ્ટો પહેર્યો છે, કેસરીયો પટ્ટો પહેરીને મત માંગ્યા છે, અને તમે ગાયનો આજે નામ લો છો તો તમે બોલવાનો બંધ કરો. તમને આવી શું મજબૂરી આવી પડી છે? તમે આવા શું મજબૂર છો? તમે આટલા મજબૂર છો કે તમારા ધર્મની અંદર ગાય માતાનો મોટો સ્થાન છે, પૂજ્યને છે, તમે એનું નામ લેવાથી બીઓ છો? સમસ્યા હોય છે, અમે સમજ્યા, પણ આવડી મોટી સમસ્યા કે તમે એકવાર પત્રનો જવાબ પણ નથી આપી શકતા, અથવા તો તમે મુખ્યમંત્રીને કોઈ લખી નથી શકતા. શું તમે સનાતની નથી? શું તમારો સનાતન ધર્મ નથી? શું તમારા માટે ગાય પૂજનીય નથી? અને અમારી માંગણી ગેરવ્યાજબી હોય તો તમે અમને કહો કે તમારી માંગણી ગેરવ્યાજબી છે. ગાયો માટે તમારે નહીં બોલવો જોઈએ તો અમે નહીં બોલીએ. હદ થઈ ગઈ છે ભાઈ. એક બી ધારાસભ્ય એનો કોઈ જવાબ ના લખી શકે. બિલકુલ બાપુ, તમે મોટી વાત કરી કે ભાઈ, સમય ભાજપના છે. 160 ધારાસભ્યોને તમે પત્ર લખ્યો, પરંતુ એક પણ એમાં જવાબ નથી આપતો. પરંતુ તમને કહી દઉં કે ઘણા ધારાસભ્યો છે કે મુખ્યમંત્રીને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે ગટરના પાણીને લઈ. કેટલાક લોકો કહે છે કે હું રાજીનામું આપી દઈશ, કેટલાક લોકો પ્રેશર પોલિટિક્સ અપનાવે છે. પરંતુ આ ગાયના નામે જેમણે મત લીધા છે એ માતાને જ્યારે રાજ્ય માતાનો દરજ્જો આપવાની વાત આવે, એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. કઈ બાબત એમને નડી રહી છે? ભાઈ, બાબત તો મને તો આમ આ સીધી સીધી લાગે છે કે જ્યારે સરદાર ન હોય ત્યારે એ જ બાબત આવે. કેમ કે ગટરની અંદર એને કદાચ મત મળતા હશે, કે બાજુમાં જે પબ્લિક રહેતી હોય એને બદબુ આવતી હશે, એટલે એનું કામ સુધરી જાય, એટલે એને મત મળી જાય. કદાચ એને એ ચિંતા હશે ગૌ માતામાં કોઈ મત મળવાનો નથી, અથવા તો એને ગૌ માતા પરથી કોઈ શ્રદ્ધા નહીં હોય. મને લાગે છે જે વ્યક્તિને શ્રદ્ધા હોય ને એ થોડો ઘણો તો બોલે, સાવ એમ ચૂપચાપ થઈને બેસી જાય આવો તો નથી હોતો. મને લાગે છે ગૌ માતા પ્રત્યે ખાલી દેખાવો કરે છે, આંતરિક કોઈ શ્રદ્ધા નથી. અગર શ્રદ્ધા હોય, હું છાતી ઠોકીને કહું છું, દુનિયાની કોઈ બી તાકાત હોય, મને મારી ગૌ માતા પ્રત્યે લાગણી છે, મને એને પ્રત્યે શ્રદ્ધા છે. જી, હું ચોરાઈને ચોકડીને વચ્ચે ઉભો છાતી ઠોકાઈને ગૌ માતાનો જયકારો બોલું અને એને સમર્થનમાં અવાજ ઉપર ગમવા આવા હોદ્દા કાના હોય એ આજે હોદ્દાનો હજારો ઠોકર મારી દઉં. મારી ગૌ માતા છે ને એનાથી મોટો દુનિયામાં શું હોઈ શકે? આનાથી મોટો કોઈ હોદ્દો હોઈ શકે? બિલકુલ બાપુ, આપને અંતિમ સવાલ સરદાર સમજી ગયો. બાપુ, આપને અંતિમ સવાલ, શું આપના આ આંદોલન સાથે આપ મક્કમ છો? આપે નિર્ધાર કરી લીધો છે કે જ્યાં સુધી રાજ્ય માતાનો દરજ્જો આપવામાં ન આવે ત્યાં સુધી આપના ઉપવાસ આંદોલન ચાલુ જ રહેશે? રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. અમે નક્કી કરી લીધો છે જ્યાં સુધી ગુજરાતની અંદર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવા નથી. પ્રાણ જાય તો 1000 વાર જાય. અને અમને આ વાતનો ગૌરવ થશે કે અમારા પ્રાણ ગાયો માટે ગયા છે અને અમારા હજારોએ પૂર્વજોએ ગાયો માટે બલિદાન આપ્યા છે, ગામે ગામે પાળ્યા છે. એટલે અમને આ કોઈ પણ ગમ નથી કે અમારા કદાચ પ્રાણ નીકળી જશે. ગૌ માતાનો રાજ્ય માતાનો દરજ્જો નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે ઊભા નથી થવાના. બિલકુલ બિલકુલ, આભાર બાપુ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એકલધામના મહંત યોગી દેવનાથ બાપુ, તેમણે કહ્યું કે ભલે જીવ જતો રહે પરંતુ અમે ગાય માતા માટે લડી રહીશું, અને જ્યાં સુધી રાજ્ય માતા તરીકેનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારા આંદોલન ઉપવાસ ચાલુ રહેશે.